ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો હવે કાલના લેક્ચરમાં આપણે પહેલી સૃષ્ટિ એટલે કે મોનેરા સૃષ્ટિ આપણે સ્ટાર્ટ કરેલી. ઓકે, અને એમાં આપણે મોનેરા સૃષ્ટિના સભ્ય ખાસ કરીને બેક્ટેરિયા, બરાબર, એના કેટલાક લક્ષણો આપણે જોયેલા કે બેક્ટેરિયાનો આકાર કેવો હોય, ઓકે, એની પોષણ પદ્ધતિ કેવી હોય, એની પ્રજનન પદ્ધતિ કેવી હોય, આવી અમુક બાબતો આપણે જોયેલી. હવે નેક્સ્ટ આપણે મુખ્ય બે પ્રકારના બેક્ટેરિયા આપણે જોવાના છે, એક આર્કી બેક્ટેરિયા અને એક યુ બેક્ટેરિયા. ઓકે, એને આપણે ડિટેલમાં જોવાનું છે હવે. ઓકે, તો ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ. યુ બેક્ટેરિયા હતા, એમાં એક પ્રકાર હતો સાયનોબેક્ટેરિયા. ઓકે, અથવા તો એને આપણે બીજું બ્લુ ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો સાયનોબેક્ટેરિયા અને બ્લુ ગ્રીન આલ્ગી, જેને સિમ્પલી ગુજરાતીમાં આપણે નીલહરિત લીલ પણ કહી શકીએ. ઓકે, આના અમુક બાબતો પૂછાય છે, ખાસ યાદ રાખજો કે તે એવા સજીવો હતા જેણે સૌથી પહેલા પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કર્યો. પહેલા છે ને પૃથ્વી જ્યારે બની ત્યારે એના વાતાવરણમાં ઓક્સિજન નહોતો. એ કોઈના બંધારણમાં સંકળાયેલો હતો, જેમ કે એ ક્યાં તો H2O ના બંધારણમાં હતો, મુક્ત નહોતો. ઓકે, હાઇડ્રોજન સાથે જોડાયેલો હતો, ક્યાં તો પોતે કાર્બન ડાયોક્સાઇડના બંધારણમાં હોય. મુક્ત ઓક્સિજન ઇન શોર્ટ પૃથ્વી ઉપર નહોતો. પણ સૌથી પહેલા સજીવો જેને આપણે નીલહરિત લીલ અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી અથવા તો એક પ્રકારના સાયનોબેક્ટેરિયા કહીએ, એણે પ્રકાશ સંશ્લેષણ કર્યું અને એ પ્રકાશ સંશ્લેષણ કરી પોતે CO2 યુઝ કર્યો અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે O2 મુક્ત કર્યો. તો આ પૂછાય છે ઘણી વખત, યાદ રાખજો કે કોના દ્વારા સૌથી પહેલા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરવામાં આવ્યો? તો શું આવશે? બ્લુ ગ્રીન આલ્ગી. સૌથી પહેલા જે વાતાવરણ હતું પૃથ્વીનું રિડ્યુસિંગ પ્રકારનું હતું, રિડક્શન થતું કન્ટિન્યુ. ઓકે, મુક્ત ઓક્સિજન ન હોવાના કારણે કોઈ પણ વસ્તુનું ઓક્સિડેશન ન થતું, વિઘટન ન થતું. પણ આના દ્વારા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરેલો હોવાથી હવે પહેલાનું જે વાતાવરણ હતું રિડ્યુસિંગ વાતાવરણ, એ હવે ઓક્સિડાઇઝિંગ વાતાવરણમાં પરિવર્તન થયું. ઓકે, બ્લુ ગ્રીન આલ્ગી અથવા તો સાયનોબેક્ટેરિયા કેવા સ્વરૂપે વસવાટ કરતા હોય? તો કે ક્યાં તો એકકીય હોય, એક કોષીય, પોતે સિંગલ આ રીતના એક કોષ હોય, બરાબર, એ સ્વરૂપે જીવે. ક્યાં તો તંતુમય હોય, ઘણા બધા આવા બેક્ટેરિયા જોડાય અને લાંબો આવો શું બનાવે છે? તંતુ બનાવે છે. આ તંતુમય કહેવાય. અથવા તો વસાહતી હોય. વસાહતી મતલબ ઘણા બધા બેક્ટેરિયા આ રીતના જોડાય અને આવી ગોળ કોલોની બનાવે, આવી ગોળાકાર રચના બનાવે, તો આને વસાહત બનાવી એમ કહેવાય. ક્લિયર? તો ક્યાં તો એક કોષીય સિંગલ હોય, ક્યાં તો તંતુમય હોય અને ક્યાં તો વસાહતી હોય છે. એમાંથી માનો કે આ તંતુમય છે તો એના અમુક કોષો, જેમ કે આ વચ્ચે સ્પેશિયલ પ્રકારના આવા કોષ આવેલા હોય, એની દિવાલ નોર્મલી કોષ કરતા થોડીક જાડી હોય અને ફરતે મ્યુસિલેઝ આવેલું હોય છે. શું આવેલું હોય છે? મ્યુસિલેઝ, ચીકણો પદાર્થ હોય. ઓકે, આવા કોષોને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. કયા કોષ કહેવાય છે? અભિકોષ. નોર્મલ જે કોષ છે એનાથી આ કઈ રીતે અલગ પડે છે? તો કે આની પાસે વિશિષ્ટ એવો નાઇટ્રોજીનેસ ઉત્સેચક આવેલો હોય. કયો ઉત્સેચક? નાઇટ્રોજીનેસ. અને આ નાઇટ્રોજીનેસ ઉત્સેચક એ વાતાવરણના નાઇટ્રોજનને, ઓકે, વાતાવરણમાં જે N2 આવેલો છે એને પોતે નાઇટ્રોજનના ક્ષારમાં કન્વર્ટ કરવા માટે સક્ષમ હોય છે, જેને નાઇટ્રોજનનું સ્થાપન કર્યું એમ કહેવાય. ઓકે, તો નીલહરિત લીલના કેટલાક આવા કોષ જેને અભિકોષ કહેવામાં આવે છે, એની પાસે નાઇટ્રોજીનેસ ઉત્સેચક આવેલો હોય અને એ શું કરી શકે છે? પોતે વાતાવરણના નાઇટ્રોજનને નાઇટ્રોજનના ક્ષારમાં કન્વર્ટ કરે છે, જેથી વનસ્પતિ એના મૂળ દ્વારા આવા ક્ષાર પોતે પોષક તત્વ તરીકે મેળવી શકે. ઓકે, તો કેટલાક બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. કારણ તો કે એની પાસે કયો ઉત્સેચક હોય છે? નાઇટ્રોજીનેસ. ઓકે, નાઇટ્રોજીનેસને કામ કરવા માટે, આ પ્રક્રિયા કરવી હોય તો એને હંમેશા અજારક સ્થિતિની જરૂર પડે છે, અને ઓક્સિજન બિલકુલ ચાલે નહીં. ઓકે, અને આવા નાઇટ્રોજીનેસ ધરાવતા કોષ અથવા તો નાઇટ્રોજનનું સ્થાપન કરે એવા કોષ એને હિટ્રોસિસ્ટ અથવા તો ગુજરાતીમાં આપણે કીધું એમ શું કહેવાય છે? અભિકોષ. ઓકે, એ નોર્મલ કોષ કરતા કેવી દિવાલ ધરાવે છે? થોડીક જાડી કોષ દિવાલ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ આગળ એની રચના જોઈએ. અહીંયા આપણે નોસ્ટોક ઓસિલેટોરિયા, બરાબર, એનો એક ડાયાગ્રામ આપ્યો છે કે આ રીતના લાંબો તંતુ હોય છે, એમાંથી અમુક કોષ કે જેને આવી જાડી કોષ દિવાલ હોય મ્યુસિલેસથી આવૃત, એને હિસ્ટ્રોસિસ્ટ કહેવાય અથવા તો અભિકોષ કહેવાય. અહીંયા એક કોષ ડિટેલમાં તમને આખો એક બતાવ્યો છે. ઓકે, કઈ કઈ વસ્તુ હોય? તો કે આ આદિકોષ કેન્દ્રીય સજીવ છે, એટલે એની ફરતે તો ડીએનએ તો છે જ, આ
બરાબર, અંદરથી આપણે સ્ટાર્ટ કરીએ. આ એનું ડીએનએ છે, જનીન દ્રવ્ય. એની ફરતે કોષ કેન્દ્ર પટલ હશે નહીં. ઓકે, પણ એની અંદર એક આવું એન્ડોપ્લાઝમ હશે. એન્ડોપ્લાઝમ થોડુંક અંદરની બાજુ હોય છે અને એમાં બધી આવી અંગિકા ને એવું બધું આવેલું હોય છે. જેમ કે એની અંદર નાની નાની આવી અંગિકા તરીકે 70S પ્રકારનું રિબોઝોમ હોય છે, જે તમે કોષવાળા ચેપ્ટરમાં ભણી ગયા હશો. 70S અને 80S એવા બે પ્રકાર પડે છે. ઓકે, પછી એની અંદર પ્રકાશ સંશ્લેષણ કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણ કરે એટલે હરિતકણ જેવી અંગિકા આપણા ઉચ્ચ કક્ષાના પ્રાણી વનસ્પતિમાં છે, સોરી. ઓકે, એમાં તમે જોયું હશે એની રચનામાં કે નાની નાની થાઇલેકોઇડ હોય છે. એ થાઇલેકોઇડ પોતે થપ્પીમાં ગોઠવે એટલે ગ્રેના બનાવતું હતું, યાદ હોય તો. એમ અહીંયા પણ થાઇલેકોઇડ જેવી આવી છૂટી છૂટી રચના આવેલી હશે. ઓકે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર હોય છે. અંદરનું એન્ડોપ્લાઝમ છે આ, એની સિવાયનું બારે અહીંયા કોષરસ જેવી રચના આવેલી છે, એને ક્રોમોપ્લાઝમ કહેવાય છે. કારણ તો કે એને કંઈક અલગ પ્રકારનો રંગ હશે અને એ રંગને બાયોલોજીમાં ક્રોમો કહેવાય. એટલે આવા સાઇટોપ્લાઝમ કે જે રંગીન છે ને શું નામ આપ્યું છે? ક્રોમોપ્લાઝમ. ઓકે, અહીંયા થાઇલેકોઇડનું કામ આપણે કીધું કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે અને પ્રકાશ સંશ્લેષણ કરે તો અંદર કંઈક રંજક દ્રવ્યો હોય, જેમ કે ક્લોરોફિલ એ, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ, ફાઇકોબિલિન્સ, આવા અલગ અલગ પ્રકારના શું આવેલા છે? રંજક દ્રવ્યો. ઓકે, આ બહારની બાજુ એની શું છે? કોષ દિવાલ છે અને કોષ દિવાલની બહારની બાજુ જિલેટિન દ્રવ્ય છે, જે ચીકણું અને જેલ જેવું દ્રવ્ય આવેલું હોય. એને કયું દ્રવ્ય કહેવાય? જિલેટિન દ્રવ્ય. આ એક કોષની આપણે શું બતાવી છે? રચના. ઓકે, તે કસા ધરાવતા નથી. આપણે બેક્ટેરિયાના બે પ્રકાર પાડ્યા હતા. કસા ધરાવે એને આપણે ચલિત કીધા હતા, અથવા તો કસા ધારી, અને ન ધરાવે એને કસા વિહીન કીધા હતા. તો આ બેક્ટેરિયા પોતે કેવા છે? કસા વિહીન છે. ઓકે, તો આ હતું સિમ્પલી કયું આપણે યુ બેક્ટેરિયા. એમાં પહેલું લીધું આપણે બ્લુ ગ્રીન આલ્ગી, એટલે કે નીલ હરિત લીલ. હવે બીજો પ્રકાર છે આર્કી બેક્ટેરિયા. બરાબર, એ આપણે લેવાનો છે. ઓકે, આર્કી બેક્ટેરિયા વિશે આપણે પહેલેથી જ કીધું છે કે આર્કી બેક્ટેરિયા પોતે વિપરીત પરિસ્થિતિમાં જીવે એવા બેક્ટેરિયા છે. બરાબર, એકદમ પ્રતિકૂળ સંજોગ હોય, બહુ ઊંચું ટેમ્પરેચર હોય કે વધારે પડતો એસિડિક કન્ડિશન હોય, ઓકે, અથવા તો ક્ષારયુક્ત વિસ્તાર હોય, તો એમાં પણ આવા બેક્ટેરિયા જીવે છે. ઓકે, તો આ આર્કી બેક્ટેરિયા, એને બીજું આપણે આદિ બેક્ટેરિયા પણ કહીએ છીએ, કારણ આપણે પહેલા જ કહી દીધું કે સૌથી પહેલા પૃથ્વી ઉપર નિર્માણ પામેલા આ સજીવો છે. ઓકે, તો તે સૌ પ્રથમ પૃથ્વીની રચના દરમિયાન ઉદ્ભવેલા પ્રથમ સજીવો છે. આપણે કીધું એમ તે વિવિધ પ્રતિકૂળ સંજોગોમાં પણ જીવી શકે છે, જેમ કે ખૂબ ઊંચું તાપમાન હોય, જેમ કે 100°C કરતા પણ વધારે ટેમ્પરેચર હોય તો પણ એ જીવી શકે. ખૂબ જ એસિડિક સ્થિતિ હોય, ઓકે, ખૂબ જ ક્ષારવાળી જગ્યા હોય, તો આવી અલગ અલગ વિપરીત પરિસ્થિતિમાં જીવવાવાળા બેક્ટેરિયા, એને આપણે કયા ગ્રુપમાં મૂકીએ છીએ? આર્કી બેક્ટેરિયામાં. ઓકે, એના લક્ષણની વાત કરીએ તો અહીંયા પણ કોષ કેન્દ્ર વિહીન, મતલબ સાચું કોષ કેન્દ્ર, ડેવલપ ન્યુક્લિયસ નહીં હોય. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ પણ હશે નહીં. ઓકે, પછી પટલ વિહીન અંગિકાઓનો નહીં, પટલમય અંગિકાનો અભાવ હશે આમાં. પટલમય અંગિકાનો શું હશે? અભાવ. ઓકે, હરિતકણ છે, કણાભસૂત્ર છે, અંતઃકોષ રસઝાડ છે, આવી કોઈ અંગિકા, ગોલ્ગિકા, એવી કાંઈ અંગિકામાં આવેલી હશે નહીં. ઓકે, કોષરસ પટલ જે એનું હોય એ બ્રાન્ચ લિપિડ, મતલબ શાખીય લિપિડ અને હાઇડ્રોકાર્બનનું બનેલું હોય છે. કોષ દિવાલની વાત કરવામાં આવે તો અહીંયા આપણને એને કોષ દિવાલ બતાવી છે. ઓકે, તો કોષ દિવાલ આની થોડીક અલગ છે. કઈ રીતે અલગ છે? તો કે નોર્મલી નીચેની તરફ અહીંયા કોષરસ પટલ આવેલું છે. ઓકે, કોષરસ પટલ છે આ, એની ઉપર અહીંયા એસ પ્રોટીન કરીને એક અલગ વસ્તુ આવેલી છે. ઓકે, અથવા તો કોષરસ પટલ હોય તો એની ઉપર સ્યુડો મ્યુરામિક એસિડ નું એક લેયર હોય અને એની ઉપર અહીંયા શું હોય? એસ પ્રોટીન. હવે એસ પ્રોટીન શું છે ને સરફેસ પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બેક્ટેરિયાને જે પેલી અજોડ લક્ષણ છે કે પ્રતિકૂળ પર્યાવરણમાં પણ એ જીવી શકે છે, એના પાછળ એની દિવાલમાં આવેલું આ એસ પ્રોટીન જવાબદાર છે. ઓકે, તો સરફેસ પ્રોટીન એને કહેવાય છે. એના કારણે તે પ્રતિકૂળ સંજોગોમાં પણ શું થાય છે? ટકી રહે છે. અને ઇવન લાઇસોઝોમની અસર પણ આની ઉપર થતી નથી. હવે લાઇસોઝોમ શું છે? તો કે લાઇસોઝોમ એક પ્રકારનું એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય છે, જે આપણા શરીરમાં પણ આપણને બેક્ટેરિયાથી બચાવવા માટે હોય છે. જેમ કે આપણા લાળની અંદર લાઇસોઝોમ હોય,
આપણા આંખના અશ્રુ હોય, આંસુ, એમાં પણ લાઇસોઝોમ હોય. ઓકે, આ લાઇસોઝોમ શું કરતું હોય, જ્યારે આપણે કોઈ ખોરાક ખાઈએ અને એમાં મે બી કોઈ બેક્ટેરિયા કે એવી વસ્તુ હોય, તો લાળમાં રહેલો લાઇસોઝોમ એ પાચન માર્ગમાં આગળ વધે એ પહેલા જ એવા બેક્ટેરિયાને મારી નાખે છે. એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય છે. ઓકે, એ રીતના આપણી આંખમાં પણ કંઈક કચરું અથવા તો એમાં બેક્ટેરિયા જતા રહે તો આપણને આંસુ આવે છે. એની આંસુની અંદર લાઇસોઝોમ હોય છે, જેને શું કરે છે, મારી નાખે છે બેક્ટેરિયાને. પણ આ તો આર્કી બેક્ટેરિયા છે, તો એની ઉપર લાઇસોઝોમ જેવા આપણી અંદર આવેલી એન્ટીબેક્ટેરિયલ જે કેમિકલ છે એની પણ આની ઉપર અસર થતી નથી, કારણ કે કયા બેક્ટેરિયા છે, આર્કી બેક્ટેરિયા છે. ક્લિયર? તો આ બેક્ટેરિયાને આપણે શું જોયા, બે ગ્રુપ જોયા. આર્કી બેક્ટેરિયામાં પ્રજનન મુખ્યત્વે દ્વિભાજનથી થાય છે. ઓકે, આપણે ઓલરેડી પ્રજનન પદ્ધતિ બધાની કોમન આગળ ભણી ગયા છીએ. અહીંયા આર્કી બેક્ટેરિયામાં પ્રજનન કઈ પદ્ધતિથી, દ્વિભાજનથી થાય. આર્કી બેક્ટેરિયાના અમુક ગ્રુપ અથવા તો અમુક એના પ્રકાર તમને અહીંયા બતાવ્યા છે, જેમ કે મિથેનોજન્સ. મિથેનોજન્સ મતલબ જે મિથેન પ્રોડ્યુસ કરે એવા બેક્ટેરિયા. જેમ કે આપણે ગોબર ગેસ પ્લાન્ટ હોય એની અંદર આવા બેક્ટેરિયા હોય છે. આપણે શું કરીએ, ખાસ કરીને આવા બેક્ટેરિયા જે ઢોર છે, કેટલ્સ, એના પાચન માર્ગમાં જોવા મળે છે. એટલે એવા પશુ જ્યારે એનું મળ ત્યાગ કરે, જેને આપણે પોદળો કહીએ, એ પોદળાની અંદર જ બેક્ટેરિયા હોય છે, આવા મિથેનોજન્સ બેક્ટેરિયા. તો એ પોદળાને આપણે ગોબર ગેસમાં નાખીએ અને એ અંદર રહેલા મિથેનોજન્સ દ્વારા પ્રક્રિયા થઈ અને મિથેન ગેસ પ્રોડ્યુસ થાય છે, જેનો આપણે રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ મિથેનોજન્સ શું કરે, તો કે હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડને જોડી અને CH4 એટલે કે મિથેન બનાવે છે. એ મિથેનના ઉત્પાદનમાં અગત્યના છે. પ્રાણીના આંતરડામાં, કેટલ્સ હોય, ઢોર, એના આંતરડામાં જોવા મળે છે. અને માર્સી એરિયા હોય, કાદવવાળી એવી જમીન હોય, ત્યાં પણ આવા મિથેનોજન્સ જોવા મળે છે. બીજું ગ્રુપ છે થર્મો એસિડોફિલ્સ. ઓકે, જો અહીંયા ફિલ્સનો મતલબ થાય બાયોલોજીમાં આકર્ષણ, જેના પ્રત્યે લગાવ હોય એને ફિલ્સ કહેવાય. ઓકે, થર્મો મતલબ ટેમ્પરેચર, એસિડો મતલબ એસિડિક કન્ડિશન. તો આવા બેક્ટેરિયા એ ઊંચા તાપમાન અને ઊંચી એસિડિક કન્ડિશનમાં જીવવા માટે સક્ષમ હોય છે. ઓકે, તો તે ઊંચા અને એસિડિક પરિસ્થિતિમાં, એટલે કે ઊંચા તાપમાન અને એસિડિક પરિસ્થિતિમાં જોવા મળે છે. જેમ કે એનું ઉદાહરણ આપ્યું છે થર્મસ એક્વિટસ નામના બેક્ટેરિયા. ઓકે, જે તમારે આગળ જતા 12મા ધોરણમાં તમે બાયોટેકનોલોજીના ચેપ્ટર ભણશો ત્યારે તમારે આવશે કે ટેક પોલિમરેઝ નામનો ઉત્સેચક હોય છે. એ નોર્મલી આપણા કોઈનામાંથી નથી મળી શકતો, એ આવા બેક્ટેરિયામાંથી આપણે લાવવો પડે છે. ઓકે, કયા બેક્ટેરિયા છે, થર્મસ એક્વિટસ, એમાંથી કયો ઉત્સેચક મળે છે, ટેક પોલિમરેઝ. આવું તમને છે ને આખો સિલેબસ ચાલી ગયો હોય ને ત્યારે આ બધું તમને ઇઝીલી આવડી જાય. આમાં કઈ તમારે યાદ ન રાખવું પડે. જ્યારે ફૂલ સિલેબસ કવર થઈ જાય, 11, 12 સાયન્સનો આખો સિલેબસ, ત્યારે પણ વચ્ચે વચ્ચે આવું આવે એટલે મારે તમને ખાલી કહેવાનું હોય. ઓકે, તમને યાદ રહે તો તમારે રાખવાનું, MCQમાં ક્યાંક પૂછાઈ જાય અત્યારના લેવલે તો તમને ફાયદો થાય. બાકી આખો સિલેબસ ચાલી જાય પછી આ તમને ખબર જ હશે. ઓકે, આપણે પાછળ આવવાનું જ હોય છે. નેક્સ્ટ એના પછી હેલોફિલ્સ. અહીંયા પણ ફરી પાછું ફિલ્સનો મતલબ થાય આકર્ષણ. ઓકે, અને હેલોનો મતલબ થાય ક્ષાર. તો જે લોકોને હાઈ સલિનિટી વાળો વિસ્તાર, એકદમ ક્ષારીય વિસ્તાર હોય, એમાં પણ જે બેક્ટેરિયા જીવે છે એને કેવા કહેવાય છે, હેલોફિલ્સ. તે ડેડ સીમાં જોવા મળે છે, મૃત સમુદ્ર જેને કહેવાય, કે ભાઈ આપણે એકદમ તળિયાનો ભાગ હોય કે કોઈ પહાડ હોય, બરાબર, એની સપાટી હોય, એને ડેડ સી કહેવાય. ઓકે, ત્યાં આવા બેક્ટેરિયા જોવા મળે છે, જ્યાં એકદમ ક્ષારયુક્ત વિસ્તાર છે એવા કન્ડિશનમાં. હવે આપણને ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બેક્ટેરિયા આપ્યું છે, મતલબ બેક્ટેરિયા આપણને ક્યાં ક્યાં યુઝ થાય છે, બરાબર, એવા બેક્ટેરિયાના કેટલાક શું આપ્યા છે, આપણને યુઝ આપ્યા છે. જોકે આના માટે 12મા ધોરણમાં તમારે એક આખું ચેપ્ટર છે, એનું નામ છે સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણમાં ફાળો. મતલબ તમે કઈ કઈ જગ્યાએ માઇક્રો ઓર્ગેનિઝમને આપણા બેનિફિટ માટે યુઝ કરો છો, એનું આખું એક ચેપ્ટર આપ્યું છે. છતાં પણ આમાંથી અમુક ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ છે, આપણે શું કરવાનું છે, અહીંયા જોવાનું છે. ક્લિયર? તો આ મેં કીધું એમ MCQમાં ક્યારેક પૂછાઈ શકે અને ડિટેલમાં પૂછાય તો આ બધું પૂછાય, બાકી આવું ટેક્સ્ટબુકમાં તમને કાંઈ આપ્યું નથી. પેલું છે લેક્ટોબેસિલસ. નામ તમે સાંભળ્યું હશે. જે લેક્ટિક એસિડનું ઉત્પાદન કરવા માટે, દહીંની અંદર લેક્ટિક એસિડ હોય, તો એ લેક્ટિક એસિડને બનાવવા માટે જવાબદાર બેક્ટેરિયાને કહેવાય લેક્ટોબેસિલસ. પ્લસ ચીઝ બનાવવા માટે પણ એ ઉપયોગી છે. ઓકે, બીજું બાયોટેકનોલોજીમાં ઘણી વખત યુઝ થાય છે. કઈ રીતે? તો કે અહીંયા એક બે ઉદાહરણ આપ્યા છે કે ઇન્સ્યુલિન પેલા છે એ ઢોરમાંથી, એના સ્વાદુપિંડમાંથી, ઇન્સ્યુલિન એક પ્રકારનો આપણા બ્લડ શુગરને કંટ્રોલ કરે એવું હોર્મોન છે, તમને યાદ હશે. ઓકે, નાના ધોરણમાં ક્યાંક આવેલું હશે. તો આ હોર્મોન કોઈના સ્વાદુપિંડ ખરાબ થઈ જાય તો એને આપણે ડાયાબિટીસ કહીએ, ઇન્સ્યુલિન ન બને.
અથવા તો ફંક્શનલ ઇન્સ્યુલિન ન બને, તો આવા કેસમાં પહેલાના સમયમાં જે કેટલ્સ હોય, ઢોર, એની અંદર આવું ઇન્સ્યુલિન બનાવવામાં આવતું હતું અને એમાંથી પછી બહાર કાઢીને આપણે એનો યુઝ કરતા ઇન્જેક્શનમાં, અને ત્યારે બહુ કોસ્ટલી પણ હતું, મોંઘું હતું. પણ હવે બાયોટેકનોલોજીની મદદથી બેક્ટેરિયાનો યુઝ કરીને આવું ઇન્સ્યુલિન બનાવી શકાય છે. તો એનો ફાયદો થયો બેક્ટેરિયાનો. પ્લસ તમારે કોઈ ડીએનએ ને બીજા કોષની અંદર મોકલવું હોય તો એના માટે વાહન જોયું, જેને આપણે ભાષામાં વાહક કહીએ. તો એ વાહક તરીકે પ્લાઝમિડ તમને આપે છે આવા બેક્ટેરિયા. ઓકે, નેક્સ્ટ, પેસ્ટ રેઝિસ્ટન્સ પ્લાન્ટ બનાવવો છે તમારે, જંતુનાશક દવા છંટકાવ ન કરવો હોય અને તો પણ તમને ઉત્પાદન મળે એવો પ્લાન્ટ બનાવવો હોય તો પણ આનો ઉપયોગ થાય. જેમ કે બીટી કપાસ, બીટી ટોબેકો, બીટી રીંગણ, આવા નામ તમે સાંભળ્યા હોય. તો એ દરેકની આગળ બીટી લાગે છે. બીટીનો મતલબ થાય કે એમાંથી એક અગત્યનું જનીન છે, એ બેસિલસ થુરન્જીનેસિસ નામના બેક્ટેરિયામાંથી બહાર કાઢી અને કપાસમાં નાખ્યું છે, એટલે એવા કપાસને કહેવાય છે બીટી કપાસ. પણ આ બધું હજી તમને મેં કીધું એમ ખબર નહીં પડે. ઓકે, તમે જ્યારે આખો સિલેબસ કમ્પ્લીટ કરો ત્યારે બાયોટેકનોલોજીમાં તમારે બીટી કપાસ નામનો એક આખી થિયરી ભણવાની આવશે. ઓકે, નેક્સ્ટ, ફાઈબર રેટિંગ. ફાઈબર રેટિંગ એટલે શું? તો કે અમુક તમને ખબર હોય રેસા છે, તંતુ છે, જે આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. વનસ્પતિની અંદર તમે જલવાહક અને અન્નવાહક પેશી ભણ્યા હશો, આપણે બ્રિજ કોર્સમાં પણ નાનો અમથો ટોપિક લીધેલો. તો એની અંદર જલવાહક તંતુ અને અન્નવાહક પેશીમાં અન્નવાહક તંતુ હોય છે. જ્યારે વનસ્પતિ પોતે મૃત બને છે ત્યારે એના લાકડામાંથી આવા જલવાહક અને અન્નવાહક તંતુને બહાર કાઢવામાં આવે છે અને એનો પછી ઉપયોગ કરવામાં આવે. જેમ કે શણના રેસા હોય, શણ એ શું છે? એક પ્રકારના આવા તંતુ જ છે. ઓકે, પછી તમે કાથી સાંભળ્યું હશે, કાથી, જેને આપણે સિંધરી હોય મોટા પાર્સલને વીંટવા માટે, અથવા તો કોથળા શણના આવે છે, એ તમે જોયા હોય. એક પ્રકારના જલવાહક તંતુ છે. હવે એ તંતુ વનસ્પતિમાંથી તમારે મેળવવા હોય તો શું કરવાનું? તો કે વનસ્પતિનું જે એક લાકડું હોય, બરાબર, એ લાકડાને આવા બેક્ટેરિયાયુક્ત સોલ્યુશનમાં મૂકી દેવાના, દ્રાવણમાં મૂકવાના. એટલે બેક્ટેરિયા શું કરે? બાકીની બધી દ્રવ્યનું પાચન કરી જાય, તમને એ રેસા પ્રાપ્ત થાય. ઓકે, તો એને ફાઈબર રેટિંગ કર્યું કહેવાય. તો આવા જેમ કે જ્યુટ, એ મેળવવા માટે અન્નવાહક તંતુમાંથી તમને અન્નવાહક તંતુ મેળવવા માટે તમને કોણ યુઝફુલ થાય છે? બેક્ટેરિયા. જેમ કે કયા બેક્ટેરિયા? તો કે ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા. ઓકે, પછી કર્નિંગ ઓફ લીવ્સ. હવે તમને ખબર હશે કે ચા છે, તમાકુ છે. હવે એ બધી ચા તો સ્ટાર્ટિંગમાં તો સેમ જ હોય. એ બધી ચા, પછી એ જીવરાજની ચા હોય કે વાઘબકરી ચા હોય, એ બધી ચા તો ખેતરમાં જ ઉગતી હોય. છતાં પણ કેમ બધાના ટેસ્ટ અલગ અલગ હોય? તમાકુ હોય તો તમાકુમાં અમુક 135 તમાકુ હોય, અમુક 138 હોય, નંબર આપ્યા હોય તમને યાદ હોય તો. ઓકે, તો એ શેના લીધે ફરક પડે છે? તો કે જ્યારે પણ આવી ચા હોય, જે કંપની હોય એની પાસે અમુક બેક્ટેરિયાની સ્ટ્રેન હોય. એ શું કરે કે આવા ચાની ઉપર, ચાના પાંદડા હોય એની ઉપર એ બેક્ટેરિયાનો ઉછેર કરે, સંવર્ધન કરાવે, અને એ બેક્ટેરિયાના કારણે એ ચાનો પર્ટિક્યુલર ટેસ્ટ આવે છે. એટલા માટે તમે જુઓ કે જીવરાજની ચાનો ટેસ્ટ હશે ને એવો વાઘબકરીનો ક્યારેય નહીં આવે. બેનો અલગ જ હશે, કારણ એની ઉપર જે બેક્ટેરિયાનું સંવર્ધન કરવામાં આવ્યું છે, બંનેના બેક્ટેરિયા કેવા છે? અલગ અલગ છે. તો એને કર્નિંગ ઓફ લીવ્સ કહેવાય. ઓકે, તો એવા કેસમાં ટોબેકો છે, ટી છે, કોફી બીન છે, કોફીના દાણા હોય, એની ઉપર પણ આ રીતના શું કરે છે? બેક્ટેરિયાનું સંવર્ધન કરે. એના કારણે એને એક અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે. જેમ કે બ્રુની કોફી હોય કે નેસ્લેની કોફી હોય, તો બેનો ટેસ્ટ એકદમ કેવો હશે? અલગ. ક્લિયર? તો આમાં પણ બેક્ટેરિયાનો યુઝ થાય છે. સેલ્યુલોઝનું ડાયજેશન કરવું હોય, વનસ્પતિયુક્ત દ્રવ્યમાં સેલ્યુલોઝ હશે, કેમ કે વનસ્પતિના કોષની કોષ દિવાલ જ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. તો એ સેલ્યુલોઝના ડાયજેશન માટે તમારે કોઈ પદાર્થ જોતો હોય, જેને સેલ્યુલેઝ કહેવાય. સેલ્યુલોઝનું પાચન કરવા ઉત્સેચકને શું કહેવાય? સેલ્યુલેઝ. તો એ રૂમિનોકોકસ નામના બેક્ટેરિયામાંથી તમને પ્રાપ્ત થાય છે. ઓકે, એ રીતે આગળ ઇકોલાઈ બેક્ટેરિયા, જે આપણા માટે બહુ ફાયદાકારક કહેવાય. આપણા પાચન માર્ગમાં હંમેશા ઇકોલાઈ બેક્ટેરિયા વસવાટ કરતા હોય. આ ઇકોલાઈ બેક્ટેરિયા આપણને વિટામિન B2 ના સંશ્લેષણમાં અને એના શોષણમાં આપણને શું કરે છે? મદદ કરે છે. પછી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, આપણા ઘરકામનું જે પણ ગંદુ પાણી છે મોટા મોટા સિટીનું, આ બધું ગંદુ પાણી આપણે ડાયરેક્ટ નદીમાં કે તળાવમાં છોડી શકતા નથી. એ પહેલા નદીમાં એડ થાય એ પહેલા એક મોટો પ્લાન્ટ હોય, જેમાં આવા સીવેજની, એટલે કે આવા ગંદા ગટરના પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે. એને કહેવાય છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે,
એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદરની અમુક પ્રક્રિયામાં આપણે બેક્ટેરિયાનો યુઝ કરીએ છીએ અને બેક્ટેરિયા આપણને પાણીને ચોખ્ખું કરવામાં શું કરે છે? મદદ કરે છે. ઓકે, તો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર સ્યુડોમોનાસ અને ક્લોસ્ટ્રીડિયમ જેવા બેક્ટેરિયા આપણે યુઝ કરીએ છીએ. એ રીતના બાયો ફર્ટિલાઇઝર તરીકે આપણે નોર્મલી રાસાયણિક ખાતર નાખતા હોય જમીનમાં, જેથી જમીનની ફળદ્રુપતા વધે, પણ એની જગ્યાએ તમે બેક્ટેરિયા જેમ કે સાઇનો બેક્ટેરિયા હમણાં આપણે આગળ જ જોયા, એની અંદર આપણને ખબર છે નાઇટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા છે. તો જો આવા બેક્ટેરિયાને આપણે યુઝ કરીએ તો આપણે એને બાયો ફર્ટિલાઇઝર તરીકે યુઝ કર્યો કહેવાય. આપણે આમાં કેમિકલ તો કઈ વાપરતા નથી, બેક્ટેરિયાને નાખીએ છીએ. ઓકે, તો આ કેટલાક ઇમ્પોર્ટન્ટ કામ હતા આપણે જેનો મનુષ્ય આપણે ફાયદાકીય રીતે બેક્ટેરિયાનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે એવા. અને હવે કેટલીક આપણને હાર્મફુલ એક્ટિવિટી, નુકસાનકારક પ્રક્રિયા બેક્ટેરિયા દ્વારા થાય છે, એના ઉદાહરણ આપ્યા છે. જેમ કે પહેલું કે બેક્ટેરિયા પોતે એક રોગકારકો છે. આપણી અંદર મનુષ્યમાં ઘણા બધા અલગ અલગ રોગો કરે છે. મનુષ્યને ઇવન વનસ્પતિ છે એની અંદર પણ આવા અલગ અલગ રોગ કરે. જેમ કે કેટલાક રોગના નામ આપેલા છે. વિબ્રિયો કોલેરીથી કોલેરા નામનો રોગ થાય છે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસથી ટીબી રોગ થાય છે. નેસેરિયા ગોનોરોઈ અને ટ્રેપેનોમા પેલેડિયમ એનાથી ગોનેરિયા નામનો રોગ થાય છે. તો આ એની નુકસાનકારક પ્રવૃત્તિ થઈ ગઈ બેક્ટેરિયાની. એ રીતના અમુક બેક્ટેરિયા પોતે ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે. જે અમુક બેક્ટેરિયા હતા કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા હતા, વાતાવરણના નાઇટ્રોજનને ક્ષારમાં કન્વર્ટ કરતા હતા, અને એ ક્ષાર વનસ્પતિ માટે બહુ ફાયદાકારક હોય છે. તો એ સારું કામ હતું. પણ અમુક બેક્ટેરિયા આપણે કહીએ ને કે આડા ફાટે, ઊંધા હોય, એ શું કરે કે ઓલાએ સ્થાપન કરેલા જે ક્ષાર છે એને ફરી પાછા એ નાઇટ્રોજન વાયુમાં મુક્ત કરી દે વાતાવરણમાં. તો એને ડીનાઇટ્રિફિકેશન કર્યું કે ભાઈ, તો એ નુકસાનકારક પ્રવૃત્તિ થઈ ગઈ. તો ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે કયા? એગ્રોબેક્ટેરિયમ અને સ્યુડોમોનાસ. એ કેવા છે? ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. પ્લસ ઘણી વખત આપણે ફૂડ પોઈઝનિંગ એવું નામ સાંભળ્યું હોય કે કોઈ ખોરાક થોડોક સમય પડ્યો રહે તો એમાં બેક્ટેરિયા આવી જાય છે અને એ ખોરાકને દૂષિત કરી નાખે છે, ખરાબ કરી નાખે છે. અને આવો ખોરાક આપણે જો ખાઈ તો આપણને ઝાડા ઉલટી જેવા રોગ થાય છે. ઓકે, ઘણી વખત લગ્ન પ્રસંગમાં આવો ખોરાક ખવાઈ ગયો હોય તો આખે પ્રસંગમાં જેટલા પણ આવ્યા હતા બધાને ઝાડા ઉલટી થાય, જેને ફૂડ પોઈઝનિંગ કહેવાય. તો બેક્ટેરિયા આપણા આવા ખોરાકને દૂષિત કરી નાખે છે. જેમ કે ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા એ ખોરાકને કેવો કરી નાખે છે? ખરાબ કરી નાખે છે. તો આ હતું પહેલી આપણી સૃષ્ટિ, જેને આપણે કીધું છે મોનેરા સૃષ્ટિ. ઓકે, જેમાં આપણે બધા બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. પણ આપણે બહુ ડિટેલમાં જોયું છે, ટેક્સ્ટબુકમાં આમાંથી કાંઈ આટલું બધું આપેલું નથી. તો ટેક્સ્ટબુકમાં કઈ કઈ વસ્તુ આપી છે એ પણ હું તમને સાથે સાથે કરાવી દઉં. ક્લિયર? ચાલો, તો ટેક્સ્ટબુકમાં કઈ કઈ વસ્તુ આપી છે? તો કે આ રીતના આપણને 2.1 કરીને સૃષ્ટિ મોનેરા એવું ટાઇટલ આપ્યું છે. તો સ્પીડમાં કરાવું છું, આમાં કઈ નવું નથી. કે બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્ય છે, જેનો આપણે અભ્યાસ કર્યો જ છે. તેઓ વિપુલ પ્રમાણમાં બધે જ જોવા મળતા સૂક્ષ્મ જીવાણુ છે. એક ખોબા જેટલી તમે માટી લ્યો, બરાબર, જમીનમાંથી ઉપાડીને, તો એમાં પણ સેંકડોથી પણ વધારે, લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા જોવા મળે છે. તેઓ અલગ અલગ કન્ડિશનમાં રહે છે. જેમ કે ગરમ પાણીના ઝરા હોય, ઓકે, રણ પ્રદેશ હોય, બરફ હોય, ઊંડા મહાસાગર હોય, અને કે જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો પોતાનું જીવન જીવી શકતા હોય, એવી વિપરીત પરિસ્થિતિમાં પણ એ વસવાટ કરી શકે છે. ઓકે, એટલે એનું સ્થાન બતાવ્યું છે. તેમાંના કેટલાક એવા છે એ પરોપજીવી તરીકે વસે છે અને એ અન્ય સજીવોમાં અથવા તો સજીવોની ઉપર પણ પોતે જીવન ગુજારવા માટે સક્ષમ હોય છે. તો સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં તમને એનું શું કીધું છે? વસવાટ કીધો. પછી મેં કીધું એમ એના આકાર તમને આપ્યા છે કે બેક્ટેરિયાને એના આકારના આધારે 4 કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કે ગોલાણુ,
ઓકે, જે ગોળાકાર હોય, સળિયા જેવા હોય એને બેસિલસ કહેવાય, અલ્પ વિરામ કોમા આકારના અને વિબ્રિયો કહેવાય, અને કુંતલ આકાર જેને સ્પિરિલિયમ કહેવાય. ચારે ચારના તમને અહીંયા આકાર બતાવ્યા છે. ઓકે, આ ચારે ચારના શું આપ્યા છે? આકાર. આ ગોલાણું છે, આ દંડાણું છે, આ કુંતલ આકાર મતલબ સ્પિરિલિયમ છે, ને આ વક્રાણું છે, વિબ્રિયો. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ કે બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોવા છતાં પણ તેઓ પોતાની વર્તણૂકમાં કેવા છે? જટિલ છે. આમ એકદમ સિમ્પલ એક કોષીય રચના ધરાવે છે, પણ વર્તણૂકમાં કેવા હોય છે? અલગ અલગ. બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. મતલબ એની અંદર જે ફંક્શનલ એક્ટિવિટી હોય એ બધા બેક્ટેરિયામાં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયામાં કેવી હોય છે? અલગ અલગ. કેટલાક બેક્ટેરિયા એ સ્વયંપોષી હોય છે, મતલબ જાતે પોતે પોષણ મેળવી શકે છે પ્રકાશ સંશ્લેષણ અથવા તો રસાયણ સંશ્લેષણની ક્રિયાથી. એટલે કે તેઓ અકાર્બનિક આધારકોમાંથી તેના પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી હોય અથવા તો રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોય. આપણે આ બધી વસ્તુ જોઈ ગયા છે. પરંતુ મોટાભાગના બેક્ટેરિયા પરપોષી છે, મતલબ એ બીજામાંથી પોતે આધાર ખોરાક મેળવે છે. એટલે કે તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, પરંતુ બીજા સજીવો અથવા તો મૃત કાર્બનિક દ્રવ્યો ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એના ઉપર આધાર રાખે છે. હવે તમને બે બેક્ટેરિયા આપ્યા છે, આર્કી બેક્ટેરિયા અને બીજા કયા આપ્યા છે? યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયામાં શું આપ્યું છે? તો આ બેક્ટેરિયા વિશિષ્ટ છે. તેમાંના કેટલાક છે અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં, જેને હેલોફિલ્સ કીધા, જોવા અહીંયા. ઓકે, અમુક ગરમ પાણીના જરામાં, જેને થર્મોએસિડોફિલ્સ કીધા, અને અમુક કળણ ભૂમિમાં, કળણ એટલે કાદવવાળી ભૂમિ, માર્સીલેન્ડ જેને કહેવાય, જેમ કે મિથેનોજન્સ. આવા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અલગ અલગ કુદરતી નિવાસ સ્થાનમાં શું કરે છે? વસવાટ કરે છે. એની અંદર જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કી બેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયા કરતા કેવા પડે છે? જુદા. આપણે જે ઓલું એસ પ્રોટીન કીધું, સરફેસ પ્રોટીન, એ માત્ર આર્કી બેક્ટેરિયામાં જોવા મળે છે. અને આ પ્રકારની રચના એને વિપરીત પરિસ્થિતિમાં એનું જીવન જીવવા માટે કેવી છે? જવાબદાર છે. જેમ કે ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણી છે, એની પાચન નળીમાં આવા મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે, અને તેઓ આ પ્રાણીના છાણમાંથી મિથેન ગેસના પ્રોડક્શન માટે જવાબદાર હોય છે. એટલે જ આપણે કીધું કે આવા ઢોરનું છાણ આપણે એકઠું કરી અને બાયોગેસ પ્લાન્ટમાં નાખીએ, જેના કારણે આપણને મિથેન જેવા શું પ્રાપ્ત થાય? વાયુ. ક્લિયર? નેક્સ્ટ બીજો એનો પ્રકાર આપ્યો છે યુ બેક્ટેરિયા. ઓકે, ચલો તો યુ બેક્ટેરિયામાં જુઓ. યુ બેક્ટેરિયા સાચા બેક્ટેરિયા છે, જે હજારોની સંખ્યામાં હોય છે. તે સખત કોષ દિવાલ અને જો ચલિત હોય તો શું ધરાવે છે? કસાની હાજરી. તેના દ્વારા એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે ક્યાં તો એ ચલિત હોય, કસા હોય તો, અને ન હોય તો એ કેવા હોય? અચલિત હોય. જેમ કે મુખ્ય યુ બેક્ટેરિયા તરીકે સાઇનો બેક્ટેરિયા, જેનો આપણે અભ્યાસ કર્યો, જેને આપણે શું કીધું? નીલહરિત લીલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ લીલી વનસ્પતિ જેવી, એના જેવું જ દ્રવ્ય, જેને આપણે હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ એ કહીએ, એ ધરાવે છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા હોવાથી એ પોતે જાતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવી શકે, તો તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી તરીકે ઓળખાય છે. સાઇનો બેક્ટેરિયા એક કોષી હોય છે, ક્યાં તો આવી વસાહત બનાવે છે, અથવા તો તંતુમય. પછી એ જલજ હોય, એમાં પાછા ખારા પાણીમાં અથવા તો ક્યાં વસવાટ કરે છે? મીઠા પાણીમાં પોતે વસવાટ કરી શકે છે. વસાહતની ફરતે સામાન્ય રીતે જિલેટિન દ્રવ્યનું આવરણ હોય છે. તમે અહીંયા જોઈ શકો, આ માનો કે એનું તંતુ છે, તો એની ફરતે આ મ્યુસિલેસ અથવા તો આવું જિલેટિન ચીકણા દ્રવ્યનું શું આવેલું છે? આવરણ. તે ઘણી વખત પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે હોય છે, અને એમાંના કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે, જેને અભિકોષ અથવા તો એને હિટ્રોસિસ્ટ કહેવામાં આવે છે. જો ટેક્સ્ટબુકમાં આકૃતિ બતાવી તો આ અભિકોષ બતાવ્યો છે, આ અભિકોષ છે. ક્લિયર? કે જે પોતે નાઇટ્રોજનનું સ્થાપન કરવાની શું ધરાવે છે? ક્ષમતા. ઓકે, દાખલા તરીકે નોસ્ટોક છે, એક પ્રકારની નીલહરિત લીલ છે. અહીંયા તમને જે આપી છે એ કઈ આપી છે? નોસ્ટોક નીલહરિત લીલનું તમને ઉદાહરણ આપેલું છે. ઓકે, અને એના બીના એ બીજા આના જેવા જ તે બ્લુ ગ્રીન આલ્ગી છે. ઓકે, એ બંને પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. એ રીતના રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા પણ હોય છે, કે એ પણ વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે, અને એમાંથી મુક્ત થતી શક્તિનો પોતે ઉપયોગ કરી અને એટીપીના ઉત્પાદન માટે જવાબદાર હોય છે. મતલબ અમુક બેક્ટેરિયા પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય, અમુક બેક્ટેરિયા કેમિકલ રસાયણમાંથી
એને કન્વર્ટ કરીને એમાંથી પોતે શું મેળવતા હોય? ઉર્જા, એટીપી. ઓકે, તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યના પુનઃચક્રીયકરણ માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. આપણે ફોસ્ફરસ ચક્ર, નાઇટ્રોજન ચક્ર જે આગળના ધોરણમાં ભણીશું ત્યાં આપણે આવશે કે આવા ચક્રને ચાલતા રહેવા માટે પણ કેટલાક બેક્ટેરિયા એના અમુક કન્વર્ઝન માટે શું હોય છે? જવાબદાર હોય છે. ઓકે, આગળ પછી બેક્ટેરિયા આપ્યા છે કે વિષમપોષી અથવા તો પરપોષી બેક્ટેરિયા પણ હોય છે. આ તો સ્વયંપોષી હતા, જેણે પોતાનો ખોરાક જાતે બનાવ્યો, ક્યાં તો પ્રકાશ સંશ્લેષણથી ક્યાં તો રસાયણ સંશ્લેષણથી. પણ અમુક બેક્ટેરિયા વિષમપોષી પણ હોય છે. કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા બેક્ટેરિયા મોટાભાગના આવા જ હોય છે, વિષમપોષી. મોટાભાગે તેઓ મહત્વના વિઘટકો છે, ડીકમ્પોઝર છે, મતલબ આપણો જે કચરો છે એનું વિઘટનની પ્રક્રિયા કરવા માટે આવા બેક્ટેરિયા જવાબદાર હોય છે. ઓકે, તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. ઓકે, તેઓ અમુક ફાયદા તમને બેક્ટેરિયાના બતાવ્યા છે કે દૂધમાંથી દહીં બનાવવા માટે, પ્રતિજૈવિક દ્રવ્ય મતલબ એન્ટીબાયોટિક્સના ઉત્પાદન માટે પણ, આપણે જે અત્યારે જેટલી પણ દવા લઈએ છીએ બધી એન્ટીબાયોટિક, એનું ઉત્પાદન આવા બેક્ટેરિયામાંથી કરવામાં આવ્યું હોય. સિમ્બી કુળની જે વનસ્પતિ હોય, કઠોળ વર્ગની વનસ્પતિ, એની મૂળ ઉપર નાની નાની ગાંઠ હોય જેને આપણે મૂળ ગંદિકા કહીએ, એની અંદર પણ રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. ઓકે, તો આ બધા બેક્ટેરિયાના શું બતાવે છે? ફાયદા. પણ હારે નુકસાન પણ છે, જેમ કે કેટલાક બેક્ટેરિયા રોગકારકો છે જે મનુષ્ય, વનસ્પતિ મતલબ પાક, એને ફાયદા માટે જે રાખેલા પ્રાણી હોય, ઓકે, ફાયદા માટે રાખેલા પ્રાણી મતલબ આપણા જે મરઘા છે, ઓકે, એ રીતના બીજી માછલી છે, એ કોઈ પણ વસ્તુ, તેમજ પાલતુ પ્રાણી હોય, આ બધાના જીવન ઉપર એ નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે કેટલાક રોગોના નામ આપ્યા છે, જેમ કે કોલેરા છે, આપણને થતો કોમન રોગ છે. ટાઇફોઇડ આપણને, ધનુર છે, બરાબર. લીંબુની ઉપર તમે જોયું હોય તો બદામી રંગના ચાઠા પડી જાય, એને સાઇટ્રસ કેન્કર નામનો રોગ કહેવાય. એ પણ વનસ્પતિમાં થતો બેક્ટેરિયા દ્વારા થતો શું છે? રોગ છે. તો આવા કેટલાક સિમ્પલ જાણીતા રોગો એ વિવિધ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો પહેલા તમને ફાયદા બતાવ્યા, પછી તમને નુકસાન પણ બતાવ્યું. ઓકે, હવે એની પ્રજનન પદ્ધતિ બતાવી છે તો કે બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન, જેને આપણે દ્વિભાજન કીધું હતું, એના દ્વારા પ્રજનન કરે છે. ઓકે, ક્યારેક એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ પણ ઉત્પન્ન કરે છે, સ્પોર ફોર્મેશન, એના દ્વારા પણ પ્રજનન કરે. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએ ની આપલે પણ કરે છે, જેને આપણે કોન્જ્યુગેશન પ્રકારની પદ્ધતિ કીધી હતી. કોન્જ્યુગેશન, અથવા તો એને ગુજરાતીમાં આપણે સંયુગ્મન કીધું હતું, યાદ છે? પેલી સંયુગ્મન નલિકા બનાવે જેની પાસે ફર્ટિલિટી F+ ફેક્ટર હોય. ક્લિયર? તો આ બે પદ્ધતિથી અલિંગી પ્રજનન, જ્યારે સંયુગ્મન અથવા તો કોન્જ્યુગેશન જેવી પદ્ધતિથી કેવું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન પણ કરે છે. અને લાસ્ટમાં બતાવ્યું છે કે માઇકોપ્લાઝમા એક પ્રકારના બેક્ટેરિયા, જીવાણુ છે જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન છે. બાકી બેક્ટેરિયાને કોષ દિવાલ હોય, પણ આવા માઇકોપ્લાઝમાને તો કોષ દિવાલ પણ હોતી નથી. તે નાનામાં નાના જોવા મળતા જીવંત કોષ છે. એટલે તમને પૂછે કે નાનામાં નાના કોષ કયા છે? તો કે માઇકોપ્લાઝમા. અથવા તો ઘણી વખત પીપીએલઓ એવું હોય, તો પીપીએલઓ પણ નાનામાં નાના કોષ છે જે માઇકોપ્લાઝમાનો જ એક પ્રકાર છે. ઓકે, અને એ ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઇકોપ્લાઝમા એ પ્રાણી અને વનસ્પતિમાં પોતે રોગકારકો તરીકે પણ, મતલબ એને રોગ પણ કરે છે. ક્લિયર? તો આટલી જ વસ્તુ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ઓકે, પણ આપણે ડિટેલમાં થોડીક જોઈ. આ આપણને વિભાજનથી કઈ રીતના બેક્ટેરિયા વિભાજન પામીને એકના બે બને એવી તમને શું બતાવી છે? આ આકૃતિ બતાવી છે. ક્લિયર? તો અહીંયા આપણી બેક્ટેરિયા સૃષ્ટિ પૂરી થાય છે, એટલે કે મોનેરા સૃષ્ટિ. નેક્સ્ટ લેક્ચરથી આપણે કઈ પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે આપણે આગળ જોઈશું. ક્લિયર?